डुडोसन के पास सीमा शुल्क राजमार्ग पर मेथनॉल से भरा टैंकर पलट गया। आसपास के गांव के लोगों ने इसे तेल समझकर जो कुछ भी मिला लूट लिया और पुलिस को सूचित कर दिया। थराद डीवीईएसपी एसएम वरोटारिया ने लोगों से अपील की कि वे मेथनॉल का उपयोग ना करें क्योंकि ये जहरीला है और पुलिस से मोर्चा संभालने की अपील की। पुलिस ने अलग अलग टीमें बनाकर डुडोसन, बोरुन, जाजम, ढिचाना आदि गाँव में तलाशी अभियान चलाया। पुलिस ने 7 से ज्यादा घरों में सर्च ऑपरेशन चलाया। मेथनॉल को घर से निकालकर नष्ट कर दिया है। जिनहानि से बचने के लिए आसपास के रिहायशी इलाकों में पुलिस का सर्च ऑपरेशन देर रात तक जारी है। આજે બનાવ બનેલો છે અમારા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશનની અંદર બનાવ બન્યો છે। ટેન્કર પલટી ખાઈ ગયું છે અને ટેન્કર પલટી ખાવાનું કારણ એવું છે કે એમના ડ્રાઈવરને આવતા હતા ત્યારે રસ્તામાં એને બળદ આડો આવેલો અને એના હિસાબે બળદને બચાવવા જતાં ટેન્કર પલટી ખાઈ ગયેલું હકીકત જણાવે છે। ટેન્કરમાં મિથેનોલ ભરેલું છે। આ મિથેનોલ ખૂબ જ ઝેરી પ્રવાહી હોય છે અને આ મિથેનોલ જો કોઈ માણસને પી જાય તો થોડી જ સેકન્ડોમાં એનું મૃત્યુ થઈ શકે છે। એટલે આ મિથેનોલ ખૂબ ઝેરી પ્રવાહી હોય છે અને મિથેનોલ ઢોળાઈ જવાથી આગ પણ લાગી ગઈ હતી, પરંતુ પછી ફાયર બ્રિગેડ અને એમના માણસો અને પાણી અને ફોમનો મારો ચલાવવાથી આગ તો કાબૂમાં આવી ગયેલ છે। પણ આ ટેન્કર છે એ કંડલાથી ભરી લુધિયાણા જતું હતું અને પ્રેમવીર સિંહ એમના માલિક છે। અત્યારે હાલે ટ્રાફિક ડાયવર્ટ કરેલો છે। રાબેતા મુજબ થોડી વારમાં ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવશે, પરંતુ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળેલું છે કે આ કેમિકલ છે એ લોકો નજીકના ગામવાળા લોકો અણસમજણના હિસાબે કેમિકલ મિથેનોલ છે એ પોતાના કેરબેમાં ભરીને લઈ ગયા છે। તો અમારી રિક્વેસ્ટ છે કે આ કેમિકલ ખૂબ ઝેરી છે અને આ કેમિકલ ખાલી શ્વાસમાં જવાથી પણ માણસનું મૃત્યુ થઈ શકે છે। એટલે આ કેમિકલને અતિશય ઝેરી કેમિકલ છે તેને પોલીસને હવાલે કરી દેવું અથવા ત્યાં સ્થળ ઉપર નાશ કરવો, પરંતુ બાળકોની પહોંચથી દૂર રાખવું। અને બિલકુલ આ કેમિકલ ગંભીર પ્રકારનો મતલબ ગુનો પણ બને છે કેમિકલ રાખવાથી, એટલે કેમિકલ નહીં રાખવાનું અને પોલીસને હવાલે કરી દેવાનું। અને આ કેમિકલ જો બ્લડની અંદર જાય તો તરત ને તરત મતલબ કહી શકાય કે 1 મિનિટની અંદર માણસનું મૃત્યુ થઈ શકે। પ્યોર મિથેનોલ છે અને એટલે લોકોને અમારી વિનંતી છે, બનાસકાંઠા પોલીસની વિનંતી છે કે આ કેમિકલનો તમે તરત ને તરત પોલીસને હવાલે કરી દો। અમે અમારી ટીમો બનાવી અને જે આજુબાજુના ગામડાઓમાં જે લોકો લઈ ગયેલા છે એને પણ અમે ઘરના સર્ચ કરવાના છીએ અને જો અમારી પોલીસની ટીમ આવે તમારે ત્યાં તો તમે એને પોલીસને હેન્ડઓવર કરી દેજો, જેથી કરીને અમારે કંઈ કોઈ પગલાં લેવાના નથી, પરંતુ આ માનવ જાત માટે ખતરનાક કેમિકલ છે। એટલે એક રિક્વેસ્ટ છે, અમારા દિયોદરના ડીવાયએસપી ગોયલ સાહેબ પણ આવી ગયા છે અને હું થરાદ ડીવાયએસપી છું અને અમારી તમામ ડિવિઝનની પોલીસની ટીમ અત્યારે 100-150 પોલીસ અમારી આવી ગઈ છે અને અમે આ બધા ડિઝાસ્ટર જે થયું છે એના માટે અમે અત્યારે પગલાં લઈ રહ્યા છીએ। ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ છે, ફાયરે ટેન્કરના જે આગ લાગેલી હતી એ ઓલવી પણ નાખેલી છે। એટલે અમારી અત્યારે પ્રાથમિક અમારે પબ્લિકને એક વિનંતી એવી છે કે આ કેમિકલ જો તમે તમારી ઘરે લઈ ગયા હોય તો તમારા માટે કોઈ ઉપયોગી નથી, ક્યાંય ઉપયોગ નહીં થાય। આ કેમિકલનો કોઈ જગ્યાએ ઉપયોગ થવાનો નથી, એટલે તમે પોલીસને આપી દેજો અથવા તમને એવું લાગતું હોય તો તમે ગામના કોઈ આગેવાન, સરપંચ એની હાજરીમાં પોલીસને આપજો। તમારી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, પરંતુ મહેરબાની કરીને એક આ અમારો સંદેશ છે કે તમે આ કેમિકલને તમારી પાસે રાખતા નહીં। આ કેમિકલ બહુ ખતરનાક છે।